જીવનમાં ઉતારવા જેવી વાત. એવું કહેવાય છે કે જો તમે સમયને સાચવશો તો સમય તમને સાચવશે. જ્યારે કોઈ ખૂબ સફળ વ્યક્તિ કે જે આસમાનની ઊંચાઈએ હોય, સફળતાના શિખરે હોય અને એકાએક જમીન ભેગો થઈ જાય, એટલે કે તેને અચાનક જ કોઈ ગંભીર નિષ્ફળતાનો સામનો કરવો પડે, ત્યારે આપણે એવું કહીએ છીએ કે એનો સમય સારો નથી. એનો મતલબ કોઈ પણ વ્યક્તિની સફળતા કે નિષ્ફળતાનું પેરામીટર આપણે સમયને માનીએ છીએ, અને એટલે જ કોઈએ સમયની ખૂબ જ અદ્ભુત વ્યાખ્યા કહી છે. એવું કહેવાય છે કે જ્યારે આપણે રાહ જોતા હોઈએ ત્યારે સમય ધીમો હોય છે, જ્યારે આપણે મોડા હોઈએ ત્યારે સમય ઝડપી હોય છે, જ્યારે આપણે દુઃખી હોઈએ ત્યારે સમય મારકણો કે પીડાદાયક હોય છે, જ્યારે આપણે સુખી કે આનંદમાં હોઈએ ત્યારે સમય ટૂંકો હોય છે, જ્યારે આપણે પીડામાં કે વેદનામાં હોઈએ ત્યારે સમય અખૂટ કે અનંત હોય છે, અને જ્યારે આપણે કંટાળો અનુભવતા હોઈએ ત્યારે સમય લાંબો હોય છે. આમ સમય ક્યારેક જીવનમાં આપણી લાગણીઓ અને મનોદશા દ્વારા નક્કી થાય છે, નહીં કે ઘડિયાળના કાંટા દ્વારા. આથી હંમેશા ખુશ રહો. મારો સમય સારો છે એવું હંમેશા માનતા રહો અને અનુભવતા રહો. છે ને અદ્ભુત વાત?